ઉતારી રહ્યો છે પ્રભુજી અંજન ઉતારી રહ્યો છે સિતારા સહુમાં જય હડકવાના સિતારા સહુમાં જય હડકવાના પ્રભુનું અંજન ઉતારી રહ્યો છે પ્રભુનું ભગવાન સુમતિ સ્વામી તનોભીમદાની તનોભીમદાની અરિહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાસ્ત સિદ્ધિ સ્થિતા આચાર્ય ઉપાધ્યાય શાસ્ત્રો નદી કરા પૂજા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધ્યકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તો મંગલમ કુર્વન્તુ મંગલમ. આત્મરક્ષા મંત્ર અહીંથી જે રીતે ક્રિયા કરો દરેક પુરુષને જણાવી. ઓમ પરમેષ્ઠિ નમસ્કારમ સારમ નવપદાત્મકમ આત્મરક્ષકરમ વરમ વંદનામ્યં સ્મરામ્યહં. ઓમ નમો હરિહંતાણં ક્ષીરસં શીસિતં. ઓમ નમો સવસિદ્ધાણં મોકે મોઘપટં વરમ. ઓમ નમો યજ્ઞાણં અંગરક્ષાતિ શાયિની. ઓમ નમો વજ્રાયાણં આયુધં હસ્રયો દૃઢં. ઓમ નમો લોહે સવસૌણં મોચકે પાદયો શુભે. એસો પંચમોકારો શીલાવધમયી કરે. સર્વપાપ વનાશનો વપ્રો વજ્રમયો વૈ. મંગલાણં ચ સહુવેસી આદિનાગર આદિકા. સ્વાહં तं ચતુર્ગંગેયં વજ્રં હવૈ મંગલમ. વપ્રોપરી વજ્રમયં પીતાણં દેહરક્ષણે. મહાપ્રભાવ રક્ષેયં શૂદ્રો વધવનાશિની. પરમેષ્ઠી પર્યો ભૂતા કથિતા પૂર્વસૂરિભિઃ. યશ્ચૈવં ગુરુ તે રક્ષા પરમેષ્ઠી પરતૈ સદા. તસ્ય સ્યાદ ભયં જાતિ રાધીશાપી કદાચનં. તસ્ય ન સ્યાદ ભયં જાતિ રાધીશાપી કદાચનં. અહીંયા અલગ અલગ બધી ભસ્મો એકત્રિત કરીને એના દ્વારા અંજન મૂકવામાં આવે છે. ખાલી તમને નામ યાદ રહે એના માટે ખાલી નામ બોલું છું. જેની અંદર સોનાની ભસ્મ, હીરાની ભસ્મ, માણિકની ભસ્મ, પન્નાની ભસ્મ, પછી કસ્તુરી, અંબર, ગુરોચન, મોતીની ભસ્મ, પ્રવાલ, લાલ સુરમો અને કાળો સુરમો, આ બધી જ ઔષધિઓ મિશ્રણ કરીને આ વ્યંજન મૂકવામાં આવે છે. અને એ પણ નાનકડી બાળકુમારિકાઓ ખૂબ હૈયાના અહોભાવથી એ પ્રભુનું વ્યંજન પૂજતી હોય છે. બેટા આ જેટલી દીકરીઓ પૂછો છો બહુ ભાવથી પૂછજો બેટા. એકદમ હેપી વ્યંજન એકદમ હેપી. કોઈ આ પણ રડે નહીં ને એ રીતે તેને કરાવજો. આપણો આ દીકરી પણ રડે એકદમ બેટા ફ્રેશ. હા એટલે ખૂબ ભાવથી આ અંજન પૂજશે. ને જે અંજન લખ્યું છે ને તમે આખી કર્યું અંજન પછી જીવંત લાગો છો. એ પ્રભુ જીવંતતાના દર્શન જ્યારે રાત્રે સ્વયં ભક્તિ યોગા છે ગુરુદેવ અંજન કરશે
અને જીવંતતાના દર્શન થશે. પૂર્વે સંધ્યાએ આને વધુ વેળા કહેવાય અને આ જ વેળાએ આ અંજન કૂંટવામાં આવતું હોય છે અને એ વેળાએ નાની નાની બાળ પ્રમાણિકાઓ બહુ સરસ મજાના ભાવોથી અહીંયા સરસ મજાની સંગીતની સુરાવલીઓથી આ પ્રભુનું અંજન કૂંટશે. બધા જ શુભ ભાવોમાં રહેજો અને શુભ ભાવોમાં આ પાંચે પાંચ પ્રભુનું અંજન થાય. કેટલું સરસ સૌભાગ્ય છે અમારા મહારાજાનું. સોમતીના દાદા, હવે રજતના પ્રભુ, સુવર્ણના પ્રભુ, આવું એક સૌભાગ્ય આપ જોઈએ તો દાદાનો કેવો અદ્ભુત દરબાર સજ્યો છે. એમ થાય કે રિયલ અયોધ્યા નગરી બની હોય ને એવો આખો માહોલ લાગે છે. આવો એ ભાવધારા સાથે ચલો બેટા આવી જાઓ. સંગીત સાથે સિતારા સહુઆ જડહડ ગવાના, સિતારા સહુઆ જડહડ ગવાના, પ્રભુજીનું અંજન લૂંટાઈ ગયું છે, પ્રભુજીનું અંજન લૂંટાઈ ગયું છે. બિછાવી છે સરગમ સાત સુરોએ, બિછાવી છે સરગમ સાત સુરોએ, પ્રભુજીનું અંજન લૂંટાઈ ગયું છે, પ્રભુજીનું અંજન લૂંટાઈ ગયું છે. બાકી ધર્મચક્રની અંજન શલાકા જ્યારે હતી ત્યારે ધર્મચક્રની અંજન શલાકા વખતે ત્યારે તમે ઉપસ્થિત હશો, પણ જ્યારે અંજન મૂકવાનો શરાવ લગભગ ત્યારે એ સમયે 40 કે 42 લાખ રૂપિયામાં એક વ્યક્તિએ લીધો હતો. એ સુંદર મજાની પડો આ બહુ ઉત્તમ દ્રવ્ય કે જેનાથી આ પ્રતિમા ભગવાન બનવાની છે, જે દ્રવ્યથી આ પ્રતિમા ભગવાન બનવાની છે. અત્યાર સુધી આ પ્રતિમા છે, આ પ્રતિમાને ભગવાન બનાવવાનું કાર્ય આ અંજન થશે. એક શુભ ભાવ, મનમાં નવકાર પણ ચાલુ જોઈએ, શુભ ભાવ, કોઈ પણ આજુબાજુ વાતોની પણ હૃદયમાં પવિત્ર ભાવ સાથે. સાહેબ હમણાં અંજનની ક્ષણો હતી, અંજન કૂંટાવાનું ચાલુ હતું એ પરિવારની દીકરીને બહુ જ પ્રોબ્લેમ હતો, આંખનો ભયંકર પ્રોબ્લેમ હતો. બહુ જ ઉપાયો કર્યા, ક્યાંય નિરાકરણ ન મળ્યું અને એવા સમયે પરિવારે લગભગ અહીંયા પોયનાડની અંદર 21 લાખ રૂપિયામાં અંજન કૂંટવાનો ચઢાવો લીધો. સાહેબ અંજન કૂંટ્યું શુભ ભાવમાં આવ્યું, આંખની બધી જ પીડાઓ દૂર થઈ. આ પ્રભુના એક એક કલ્યાણકો પાછળનું ગજબનું રહસ્ય છે. જે કામ દવા ન કરે ને એ કામ આ બધું જ કરે છે. આ બધી દીકરીઓ પરમ સ્તોતા કે આજે નહીં ખબર પડે, મોટી થઈને ફોટાઓ જોશે ને કદાચ એના ત્યારે થશે કે આ પ્રભુનું અંજન અમે કૂંટ્યું હતું. આવા એક શુભ મજાના ભાવોથી લખ્યું છે વિદયરત્ન મહારાજે, આંખોમાં અંજન જ્યારે થતું હોય એવો સરસ મજાનો ભાવ અહીંયા હેલે ચડતો હોય અને એ ભાવો સાથે ધીરે ધીરે અંજનને ઘૂંટે છે. નાનકડી દીકરી
કાલે ખંજન પડે છે અને ખંજનને ઢૂંઢે છે એ ભાવો સાથે આપણે બધા જોડાઈ ગજી જે ઘડી અમારો નાથ પધાર્યો, જે ઘડી અમારો નાથ પધાર્યો, હૃદયમાં બિરાજે સુમંગલાનો જાયો, હૃદયમાં બિરાજે સુમંગલાનો જાયો, ધન્ય ઘડી ધન્ય અવિસર પાયો, ધન્ય ઘડી ધન્ય અવિસર પાયો, પ્રભુના ચરણમાં પ્રભુના કમાના, પ્રભુના ચરણમાં પ્રભુના કમાના, પ્રભુજીનું અંજન લૂંટાઈ રહ્યું છે, બોલો પ્રભુજીનું અંજન લૂંટાઈ રહ્યું છે, સિતારા સહુમાં ઝળહળ થવાના, સિતારા સહુમાં ઝળહળ થવાના, પ્રભુજીનું અંજન લૂંટાઈ રહ્યું છે, પ્રભુજીનું અંજન લૂંટાઈ રહ્યું છે, પ્રભુજીનું અંજન લૂંટાઈ રહ્યું છે, પ્રભુજીનું અંજન ઘૂંટાઈ રહ્યું. પ્રભુજીનું અંજન ઘૂંટાઈ રહ્યું છે. સુંદર મજાના ભાવ સાથે આપણે બધા જોડાઈને કહીશું. નામ તારો હૈયે ચડે છે, ચડે છે, ધીરે ધીરે અંજનમાં રંગ ચડે છે, બોલો ધીરે ધીરે અંજનમાં રંગ ચડે છે. હવે જાણી નામ તારો હૈયે ચડે છે, હરે છે, ધીરે ધીરે અંજનમાં રંગ ચડે છે, ધીરે ધીરે અંજનમાં રંગ ચડે છે, નાનક પરિવાર નામ તારો હૈયે ચડે છે, ચડે છે, ધીરે ધીરે અંજનમાં રંગ ચડે છે, ધીરે ધીરે અંજનમાં રંગ ચડે છે. બોલો બધા સાથે. નામ તારું હૈયે ચડે છે, ચડે છે, ધીરે ધીરે અંજનમાં રંગ ચડે છે, ધીરે ધીરે અંજનમાં રંગ ચડે છે, ધીરે ધીરે અંજનમાં રંગ ચડે. અને બધાને આવડતી પંક્તિ, બધાને આવડતી લાઈન, બધા મારી સાથે બહેનો પ્લીઝ આપણને આપો. પવિત્ર, બહુ પવિત્ર વિધાન ચાલી રહ્યું છે, બધા સાથે મળીને. તારા અંજનની કેવી શુભ પડે હશે, તારા અંજનની કેવી શુભ પડે હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં, બોલો રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં. બોલો સાથે પરમાત્મા બની જશે મારો આત્મા, તારા અંદરની
संग जड़्यो छे हरत सुनी रह्यो छे मारू हृदय प्रभु तारू मंदिर छे हृदय बसे मारी तकदीर छे एक शुभ परिणामो जागे अंजन रातમાં એવા શુભ પરિણામો જાગે અંજન રાતમાં પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા કાશી પ્રભુનું મિલન અંજન રાતમાં काशी प्रभुनु मिलन अंजन रातमा परमात्मा बनी जाशे मारो आत्मा परमात्मा बनी जाशे मारो आत्मा तुझे स्नेहनी रिम झिम दिन जाऊं वारे वार हरियो करे छे तो करो तू एक जे छे मारो तू एक जे छे मारो तू एक जे छे मारो सतवारो सतवारो तू एक जे छे मारो तू एक जे छे मारो एक जे छे मारो सतवारो सतवारो तू एक जे छे मारो तू एक जे छे मारो तू एक जे छे मारो सतवारो हृदय मंदिर हमारा हृदय मंदिर हमारा देव में तो कमली माया से हृदय मंदिर हमारा देव में तो कमली माया से नजर माँ हो भले लाखों हृदय माँ कमली राजा से हृदय मंदिर हमारा देव में तो कमली माया से हृदय मंदिर हमारा देव में तो कमली माया से नजर माँ हो भले लाखों हृदय माँ कमली राजा से नजर माँ हो भले लाखों हृदय माँ कमली राजा से
અંજન અહીંયા ઘૂંટવાની વિધિ પરિપૂર્ણ થઈ છે. લાડકભાઈ દીકરીઓ બહુ શુભ ભાવ સાથે અંજન ઘૂંટ્યું છે. હવે અંજન પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્યને અહીંયાથી ગોરામાં આવશે અને આજે મધ્યરાત્રિ આજ અંજન દ્વારા જેટલા પણ પ્રતિમાઓ છે એ બધાનું અંજન થશે. એ પ્રતિમામાંથી ભગવાન બનશે. એટલે અહીંયા કહેવામાં આવે છે તમે આંખે કર્યું અંજન પછી જીવંત લાગે છે. તમે આંખે કર્યું અંજન પછી જીવંત લાગે છે. પ્રતિમામાં હવે આ દેવ મૂર્તિ મંત લાગે છે. પ્રતિમામાં હવે આ દેવ મૂર્તિ મંત લાગે છે. તમે આંખે કર્યો અંજન પછી જીવંત લાગે છે. તમે આંખે કર્યો અંજન પછી જીવંત લાગે છે. અહીંયા ભક્તિ શરૂ છે અને સરસ મજાની ભક્તિની ધારામાં લોકોને ભીના કરશે. મેહુલભાઈ અત્યારે પરિવારના 3-4 સભ્યો પૂજ્ય ભક્તિ યોગાચાર્ય ગુરુદેવને અંજન વડાવવા જઈ રહ્યા છે. કારણ કે પછી સંધ્યા સમય પ્રતિગમન ટાઈમ થઈ જશે એટલે તો ખાલી પરિવારના 3-4 સભ્યો પરિવારના આગેવાનો પધારો. બસ 2-3-4 સભ્યો આ 2-3 તો છે અને બીજા 1-2 બહેનો આવી જાવ. લો હાથમાં લો મહારાજ. તમે આંખે કર્યું અંજન પછી જીવંત લાગે છે. પ્રતિમામાં હવે આ દેવ મૂર્તિ મંત લાગે છે. તમે આંખે કર્યું અંજન પછી જીવંત લાગે છે. નિર્માણ કલ્યાણના અભિષેક આવશે. 108 એમાં स्वामी सच्चा बात करने दिया स्वामी होटल में तो देव से भयो इच्छा हमें दिवस ભાઈઓ બધા અહીંયા હામાં હાથ ભગવાન કી જય. આપ પધારો બહેનો. સાહેબજી જે વસ્ત્ર પરિધાન કરીને પ્રભુ અમે આપને આમંત્રણ આપીને કહીએ હો સંગે સોહેરુડા હો સંગે સોહેરુડા મરુ દેવી માતજી આપણે બધા સાથે મળીને તાળીઓના સાથે કે આંગણ ઉત્સવે બની આવો રોશની आगर उत्सवे बनी आगोर गाड़ियों का चले ओ संगे सोहे रूड़ा मरुदे मातजी आगर उत्सवे बनी आगोर शरदी आगर उत्सवे बनी आगोर गाड़ियों का चले
વાસુદેવનાથ જી આંગણ ઉત્સવે બની આવો ઋષભ બધા સાથે બોલો વાલા આદિનાથ મેં તો મને આ સુંદર મજાના ગીતો છે યાદ કરજો ક્યારે બધા બહુ સુંદર મજાના દાદા આદિનાથને કહીએ કે આ કાદવમાં સંસારમાં રખડી રખડીને થાકી ગયા છે હવે મારો હાથ તારા હાથમાં લઈ લે અને આ ભવસાગરમાંથી હવે મને ઉગાર બધા સાથે મળી રહી કે વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથ ઓ વાલા આદિનાથ तुम पास रही मुक्ति मने दर्शो ना दिया ओ वाला आदिनाथ हो वाला आदिनाथ हो पीढ़ी तालियों लगाते हालो नयनो धरे छे नयनो धरे छे रोमे रोमे आमारा पुलकित बने छे पुलकित बने छे हरी जाए छे मारा कषायोनी आ मुझे राग द्वेषनी प्यास ओ आदिनाथ में तो मने देजो सदा साथ हो वाला आदिनाथ हो वाला आदिनाथ हो आत्म धरे छे आत्म धरे छे मोह वर्गना मारी क्षण क्षण धरे छे क्षण क्षण धरे छे वाला आदिनाथ में तो मने देजो हो वाला आदिनाथ हो वाला आदिनाथ हो वाला आदिनाथ हो बोलो श्री आदेश्वर भगवान की बोलो जय का सारे बोलो श्री आदेश्वर भगवान की देवादिदेव परमात्मा अद्भुत मजाનો અંજનશાળા કા પ્રતિષ્ઠાનો ઉત્સવ ભક્તિ યોગાચાર્યની પાવનકારી નિષ્ઠા અને પ્રભુનો આજે મધ્યરાત્રિ અંજન થવાનું છે કેટલી પવિત્ર પડો છે આજે પરમાત્માના જન્મથી લઈ અને પરમાત્માના દીક્ષા કલ્યાણ સુધીના જે કલ્યાણોની ઉજવણી આપણે બધાએ કરી એક અદ્ભુત આનંદ આપણે મળ્યો પરમાત્મા જન્મથી લઈ લગ્ન સુધી બધા રાગના બંધનોમાં જોડાયા પણ છેલ્લે હૃદયમાં ક્યાંક ને ક્યાંક વૈરાગ્ય હતો અને વૈરાગ્ય આ બધાને લાત મારીને પરમાત્મા નીકળી પડ્યા રોજ 1.25 કરોડ સોના મોહરનું દાન પરમાત્મા કરે રોજ એની 1.25 કરોડ સોના ને બપોરે બી કલ્યાણકમાં કીધું હતું કે લોકો લેતા લેતા થાકી ગયા પરમાત્મા લેતા લેતા નથી થાક્યા આ પરમાત્માનો અદ્ભુત મજાનો સુંદર મજાનો વૈરાગ્ય એ વૈરાગ્યની ધારામાં આ બધું જ સુંદર મજાનો વિતરાગ વચ્ચે બેઠા હોય ખરેખર કહ્યું શિલ્પાબેન વિતરાગ વચ્ચે બેઠા હોય અને તમારું મન એની આંગીમાં લાગી જાય એ ડેકોરેશનમાં લાગી જાય તો ભક્તિ યોગાચાર્ય બહુ સરસ મજાની વાત કે તમે વિતરાગના દર્શનમાં ગયા અને વિતરાગમાં પણ તમે રાગના દર્શન તમે વિતરાગના દર્શન કરવા ગયા વિતરાગના દર્શનમાં પણ તમે તમારું મન આંગીમાં લગાડ્યું તમે તમારું કેટલા સુંદર મજાના દીવડાઓ છે આ વિતરાગના દર્શન કરતા મનમાં વિતરાગ વૈરાગ્ય જોઈએ વિતરાગના દર્શન કરતા કરતા ક્યાંય પણ રાગ ન જોઈએ
એવા વિતરાગ પરમાત્માની આપણે સૌ ભક્તિ કરી રહ્યા છે. એવા વિતરાગ પરમાત્માને આપણે બધા જ હૃદયથી પ્રાર્થના કરી કે હે વિતરાગ પરમાત્મા, વહેલામાં વહેલી તકે આ સંસારનો ત્યાગ કરી અમે જલ્દી એક ડગલું સિદ્ધિશલાની ઓર માંડીએ. અને ત્યારે આપણે પરમાત્માને કહીએ, પરમાત્મા આજે મધ્યરાત્રિ અંજનમાં અમે બધા જાપ કરવા પણ આવશું, સવારે અંજન પછી એ નિર્માણ કલ્યાણના અભિષેક પણ કરશું, પણ પરમાત્માને કહીશું, પરમાત્માને એક જ પ્રાર્થના કરીએ. શું કહીશું? હે ઉપકારી કૃપા વરસાવા સિદ્ધ શિલાએ મને તેરા વો રાહ જો પ્રભુ આવશે. અરે વાહ, પ્રભુ આવશે. સાચી કહેવાય છે, મધ્યરાત્રે તમે અંજન કરતા હો અને અંજન કરતા તમારા ભક્તિની દેવતાઓ ખુશ થઈ જાય અને દેવતાઓ અહીંયા પ્રગટ થઈ જાય કે મારી સાથે કોને આવું છે, કોણ જશે? હા, તો હજી પણ બધા સ્કૂલમાં એક ટીચરે પૂછ્યું સ્ટુડન્ટને કે બેટા મોક્ષમાં કોને જવું છે? બધા હાથ ઉપર કર્યા. રાજુ કાકા, એક દીકરી હાથ ઉપર ન કર્યો. એ કે બેટા કેમ તે હાથ ઉપર ન કર્યો? એ કે મને મમ્મીએ કીધું છે સ્કૂલ છૂટ્યા પછી સીધી ઘરે આવે છે. હા, આપણે બધા એક ક્લાસના છે. બસ પ્રભુને કહીએ મેળામાં જવું તો એ જ છે. આપણે બધા સાથે મળીએ, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિલાએ મને તેરા રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. બધા સાથે મળીને ઓ પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. राग तुड़ा हो वैरागी
ઓ પ્રભુ આવશે ને લઈ જાશે, 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 પ્રભુ આવશે ને લઈ જાશે. બોલો સુરતીનાથ ભગવાનની પ્રભુ આવશે ને લઈ જશે. પરમાત્મા બસ એક ક્ષણોની રાહ જોઈએ છે. વહેલામાં વહેલા તકે બસ આપનો સાથ મળે, સહકાર મળે, એ જ ભાવનાથી આગળ વધીએ. પુરુષ એકવાર અંજનની આ રાત્રિ છે, એટલે પ્રભુ ગાદી નસીબ થવાના છે. અને આ અંજનની રાત્રિમાં પરમાત્માને એટલું જ કહીએ, પરમાત્મા હે ત્રિલોકીનાથ, આપ મારા હૃદયના આધાર છો, આપ મારા હૈયાના ધબકાર છો, આપ મારા સર્વસ્વ છો પ્રભુ. આપના જીવ વિના આ જીવન અધૂરું છે. કેટલો સુંદર મજાનો ભાવ લાભાર્થી પરિવારનો. ઘરમાં બધું જ છે, પણ એક પરમાત્મા. અહીંયા બેઠેલા તમામ લોકો એક વાત હૃદયમાં 100% આપ્યું છે કે મારા ઘરમાં બધું જ છે, પણ પરમાત્મા વગર મારું ઘર ખાલી. એમના પરિવારજનો બેઠા છે ને અહીંયા, રાજુ કાકા વિલાસ કાકા પરિચિત છે એટલે નહીં, પણ વર્ષોથી આટલી સુંદર મજાની ભક્તિ જે કાંતાભાઈ સંસ્કારો આપેલા છે, સુકૃત કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. આટલું મોટું ધર્મચક્ર તીર્થ હોવા છતાં પણ ઘરમાં ઘર દેરાસર છે ને છે. પરમાત્માની ભક્તિ વગર કેવી રીતના ચાલે? પરમાત્માની ભક્તિ વગર એક ક્ષણ પણ ન ચાલે. પ્રભુ તું સાથે હોય તો પછી ચિંતા કરવાની જરૂર જ નથી. તું સાથે છે. પરમાત્મા જ્યારે ઘરમાં બિરાજમાન હોય ત્યારે લાગે કે મારો રખવૈયો, મારો તારણહાર મારી સાથે છે. અને એવા ભગવાન જ્યારે પરિવાર બિરાજમાન કરવા જતું હોય, ઘરમાં બિરાજમાન કરવા જતું હોય, ત્યારે પ્રભુને આપણે બધા જ એક પ્રાર્થના કરીએ કે પરમાત્મા વહેલામાં વહેલી તકે પણ અમારા પુણ્ય એવા જાગૃત થાય, અમારા હૃદયમાં એવા ભાવોના સ્પંદન જાય કે અમે પણ વહેલામાં વહેલી તકે અમારા ઘરમાં પ્રભુને પધરાવીએ. એવા ભાવ તો રાખી શકીએ ને. કાલે શું થશે કોઈને ખબર જ નથી. કાલે કેવી કન્ડિશન્સ આવશે શું આઈ ડોન્ટ નો. પણ પરમાત્માને એટલી પ્રાર્થના કરી, પરમાત્મા કાંઈક એવા સત્કાર્ય કરાવજે, કાંઈક એવું પુણ્ય જાગૃત કરાવજે કે અમે બધું જ રહી શકીએ, પણ એક દિવસ તને પણ મારા ઘર આંગણે પધરાવી શકીએ. એટલી શક્તિને, એટલી બુદ્ધિ અમને આપશે. એટલી પ્રાર્થના ચોક્કસપણે આજે પરમાત્માને કરવી છે. એ દેવાદિદેવ પરમાત્મા મને એ દેવાદિદેવ પરમાત્માની ભક્તિ કરીએ અને ભક્તિ કરતા પ્રભુને કહીએ. એક બહુ સુંદર મજાનું ગીત છે. દેવાદિદેવ સંખેશ્વર પાર્શ્વનાથ દાદા, કલિકાલ કલ્પતરુ સંખેશ્વર પાર્શ્વનાથ દાદાને આજે આપણે યાદ કરીએ અને પછી આરતી અને મંગલ દીવો કરીને આપણે બધા અહીંયા છૂટા પડીશું. એવી બરાબર મધ્ય રાત્રિ 3:30 કલાકે ભક્તિ યોગાચાર્ય પધારશે. તમારે બધા અહીંયા આવીને જાપ કરવાની અનુમતિ છે. અહીંયા આવીને તમે અહીંયા પડદો લાગી જશે, પણ તમે અહીંયા બેઠા બેઠા એક સુંદર મજાના જાપ ઓમ રીમ હરમ શ્રી સુમતીનાથાય નમઃ, ઓમ રીમ હરમ શ્રી આદિનાથાય નમઃ, ઓમ રીમ હરમ શ્રી નેમિનાથાય નમઃ, જે પણ ભગવાનના હરમ શ્રી શાંતિનાથાય નમઃ એનો જાપ કરી અને વહેલી પરોઢે સવારે જે પણ પુણ્યશાળીઓ પૂજાના વસ્ત્રમાં પધારશે એને નિર્વાણ કલ્યાણકના અભિષેક કરવાનો પણ લાભ મળશે. તો સુંદર મજાના ભાવમાં જોડાઈએ અને બહુ સુંદર મજાનું ગીત છે. બહુ સુંદર મજાનું ગીત છે. આજીવનના શ્વાસે શ્વાસે આપ છો પાસે, આજીવનના રાત દિવસ છે તું જ વિશ્વાસે. તારું સ્મરણ, તારું શરણ, તારું બસ કીર્તન, તારું શરણ, તારું સ્મરણ, તારું બસ કીર્તન. બધા એક લાઈન બોલવાની છે. હો જય સંખેશ્વરા, હો જય સંખેશ્વરા, હો જય સંખેશ્વરા, હો જય જય હો. બોલો હો જય સંખેશ્વરા, હો જય સંખેશ્વરા, હો જય સંખેશ્વરા, જય જય. હું થોડો તાળીઓ તારા સાથે બધા સાથે મળીને. ઓ આજીવનના શ્વાસે શ્વાસે આપ છો પાસે, આજીવનના રાત દિવસ છે તું જ વિશ્વાસે. તારું શરણ, તારું સ્મરણ,
બસ કીર્તન તારું શરણ તારું સ્મરણ તારું બસ કીર્તન ઓ જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા ઓ જય જય હો બોલો ઓ જય શંખેશ્વરા જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા ઓ જય જય હો ભક્તિ કરે છે દિન રાત અને આ વિશ્વમાં એકમાત્ર પ્રતિમા એવી છે જે પાતાળ લોકમાં પણ પૂજાય છે, જે દેવલોકમાં પણ પૂજાય છે અને આજે મધ્યલોકમાં પણ પૂજાઈ રહી છે. વિશ્વમાં એક જ માત્ર પ્રતિમા જે 3 લોકે 3 કાલે પૂજાય છે. આષાઢી બહુ સુંદર મજાના શબ્દો છે. આષાઢી સરસે છે સખડું વિસર્જે છે ભક્તિ કરે છે દિન રાત હો આકાશ પાતાલે 3 લોક ત્રિકાલે પૂજાયા છો પ્રભુજી હો આજીવનના શ્વાસે શ્વાસે આપ છો પાસે આજીવનના રાત દિવસ છે તુજ વિશ્વાસે તારું શરણ તારું સ્મરણ તારું બસ કીર્તન તારું શરણ તારું સ્મરણ તારું બધા બોલો સાથે ઓ જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા જય જય મેરો એક પ્રશ્ન શંખેશ્વર કોણ જલ્દી જલ્દી બધા જ ગયા છે. શંખેશ્વર દાદાની ભક્તિ કરીને બહાર આવ્યા. શાસ્ત્રમાં લખ્યું છે ભક્તિને ભૂલ્યા કરવાનો, પ્રભુ તમારા આનંદ, પ્રભુ તમારા દર્શન, એ મનમાં વિચારો ચાલતા રહે, સતત પુણ્ય બાંધવાના છે. પણ આ બહેનો દાદાની યાત્રા કરી, દાદાના દર્શન કરી, પૂજા કરીને બહાર આવ્યા સીધા મુખવાસ તરફ. હા, અને ત્યાં તમારી બાર્ગેનિંગ ચાલુ થઈ જાય. હમણાં જ પૂજા કરીને આવ્યા. હું ઘણી વાર જોઉં, હું અહીંયાથી સીધો સંકેશમાં જાઉં છું ઇલાજ કરતા, અહીંયાથી સીધો. પણ હું પૂજા કરીને બહાર આવું ને એટલે બધા પેલો મુખવાસ ના ના હા નહીં, હું તો ગયા વખતે આવી હતી ને આ લઈ ગઈ હતી. હજી તો અંદરની પૂજા કરીને આવી છે, પણ અંદરમાં હૃદયમાં ભાવને ભૂટ્યા કરવાનું છે. પ્રભુ તારા દર્શન, તારા સ્મરણ, તારી ભક્તિ મધ્યલોકમાં પણ થઈ, દેવલોકમાં પણ થઈ, પાતાળમાં પણ થઈ. મુનિ સુરતના કાલે પ્રભુ હાથ પૂજાયા, ભરાયા અને એવા પરમાત્માને સ્પર્શ કરવાનું સૌભાગ્ય મને મળ્યું. હૃદયમાં સતત રટન ચાલુ જોઈએ. એક ભાવ સાથે બધા સાથે મળીને અંતિમ વાર ઓ જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા ઓ જય જય હો ઓ જય શંખેશ્વરા જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા ઓ જય જય હો ઓ જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા ઓ જય શંખેશ્વરા જય જય બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની એવા રીતે પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરી. ચાલો વિનંતી કરીશ આરતી. હાજી અચ્છા ઓકે હાજી એક નેહાલભાઈ આવ્યા છે એટલે કે નાની લાઈન ગાઉં અને પછી કેવું કે બધાએ બધી રાત્રે આવવાનું છે, ઘણા બધા કાર્યો છે એટલે ફટાફટ એક સુંદર મજાની વધાર્યા છો એક અદ્ભુત સુંદર મજાની લાઈન સોમનાથ દાદાની કે આની ભક્તિ અમે કરી રહ્યા છે અને અદ્ભુત મજાના દાદા બિરાજમાન થવાના છે. કવિ હિન્દીમાં બહુ સુંદર મજાની લાઈન લખી છે, બહુ સુંદર મજાની લાઈન. રાજુ કાકા બહુ સુંદર મજાની લાઈન મને બહુ ગમે. શું હિન્દી સમજે ને? શું કીધું છે કે ભગવાન જ્યારે સુધી ઘરમાં આવે તો ભગવાનને શું પ્રાર્થના કરે કવિ કે तुम
एक भगवान ने कभी कैसे कि तुमसे ये मंदिर ना छूटे और मुझसे ये परिवार તમારાથી પરિવાર નથી છૂટવાનો અને ભગવાનથી મંદિર નથી છૂટવાનું બહુ બ્યુટીફુલ લાઈન છે ધ્યાનથી સાંભળજો कि तुमसे ये मंदिर ना छूटे और मुझसे ये परिवार हम दोनों को वो मिल जाए जिसको जो दरकार मैं आगे लाइन पसंद आ रहा तो गाली बगाड़ो अगर तुम घर आ जाओ तो घर मंदिर बन जाए अगर तुम घर आ जाओ तो घर मंदिर बन जाए अगर तुम घर आ जाओ तो घर मंदिर बन जाए तुमसे ये मंदिर ना छूटे मुझसे ये परिवार तुमसे ये मंदिर ना छूटे मुझसे ये परिवार हम दोनों को वो मिल जाए जिसको जो दरकार अगर तुम आ जाओ तो घर मंदिर बन जाए भाई अगर तुम घर आ जाओ तो घर मंदिर बन जाए और कल सुबह मंदिर बन जाएगा अगर तुम घर आ जाओ तो घर मंदिर बन जाए बोलो अगर तुम घर आ जाओ तो घर मंदिर बन जाए हेलो मंदिर पे तेरे दादा हक ना हमारा આપણે મંદિર પર હક છે આપણો એમાં તો હક પ્રભુનો છે મંદિર पे तेरे दादा हक ना हमारा मगर मेरे घर पे दादा हक है तुम्हारा मगर मेरे घर पे दादा हक है तुम्हारा वहाँ मिलेंगे छत्र सिंहासन यहाँ मिले परिवार हम दोनों को जो मिल जाए जिसको जो दरकार अगर तुम घर आ जाओ तो घर मंदिर बन जाए प्रभु तुम घर आ जाओ तो घर मंदिर बन जाए अगर तुम घर आ जाओ तो घर मंदिर बन जाए अगर तुम घर आ जाओ तो घर मंदिर बन जाए और सुंदरा भगवान की अगर तुम घर आ जाओ प्रभु मेरा घर घर मंदिर बनने जा रहा है इससे बड़ा आनंद और कोई हो नहीं सकता अब वो विनती करीश आरती की तैयारी करी અને પરિવાર સાથે આપણે બધા જ આરતી ઉતારી અને અહીંયાથી ફરી એક વાર મધ્યરાત્રિએ બધા જ અનુકૂળતા તો જાપ કરવા માટે પધારજો સવારે નિર્માણ કલ્યાણક અભિષેકનો લાભ લઈ અને સુંદર મજાની પરમાત્મા ભક્તિ કરી અને પ્રતિષ્ઠા સમય પધારશો और घन घन काजे छे बाला और घन घन काजे छे मारा नाथ दीवराए बाजे छे मारा प्रभु दीवराए बाजे छे इंद्र इंद्राणी दिवे मंगल गावे इंद्र इंद्राणी दिवे मंगल गावे मोतियों न चौक उड़ावे सेवक प्रभु जी से अर्ज करते हैं चरणों की सेवा प्यारी लागे मारा नाथ बाजे छे मारा प्रभु बाजे छे दीनानाथ आरती માટે બધા પુણ્યશાળી
आरती पूजा कीजिए बाबा में गावो लीजिए दूसरी आरती दीन दयाला बोले बाबा टकमा अजमाड़ा तीसरी आरती त्रिभुवन देवा सुंदर इंद्र करे तोरी सेवा चौथी आरती चौकती चूरे बलवान सुफल शिव सुख पूरे पंचमी आरती पुण्य उपाया बोले चंदे रोष बोले गाया जय 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 आरती आदि जिनंदा अभिरया मरो देवी कुनंदा जय जय आरती आदि जिनंदा अभिरया मरो देवी कुनंदा नमो सिद्धाचलपध्याय सर्वसाधुभ्यं हे दिवो 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 रे वंदनी दिवो रे सदानी आरती उतार रे प्रभु चिरंजीवो रे सुभामन ये पर्व दिवाली अंबर के अमरावती हे दिवो 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 रे मंगली दिवो रे सदानी आरती उतार रे प्रभु चिरंजीवो रे सुहावनो के पर्व दिवाली अंबर के अमरावती विमल भणी कुछ अजवाड़ी आवे भक्त निखिल निवारी दिवो 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 रे दिवो सदानी आरती उतार रे बहु चिरंजीवो रे विमल भणी निकाले आरती उतारी राजा कुमार पारे विमल भणी निकाले आरती उतारी राजा कुमार पाले मंगल मंगल कुमार मंगल चतुर्थी संगनी हो जो दिवो 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 रे मंगल दिवो रे सदानी आरती उतार रे प्रभु चिरंजीवो रे प्रभुनी आरती उतार रे प्रभु चिरंजीवो मेरी बाजू चामर गाड़ एक आगड़ बजौला है मेरो गिरे संगे इंद्र 64 मणिया रंगे सुंदीनाथ मुकड़ो जो भव भवना पातिल होवा सुंदीनाथ मुकड़ो जो भव भवना पातिल होवा उसी सुंदीनाथ भगवान की अनुपरिमाणो शिव बलि जाओ आखा विश्व मंगल का सर्वे जीवो मोक्षे जाओ हर हम मैया मरत हो अनुपरिमाणो शिव बलि जाओ आखा विश्व मंगल का सर्वे जीवो मोक्षे जाओ हर हम मैया मरत हो अनुपरिमाणो शिव बलि जाओ आखा विश्व मंगल भाव सर्वे जीवो मोक्षे जाओ हर हम मैया श्री सुखनाथ भगवान की आज के आनंद की परमात्मा भक्ति करावता कल्याण करावता जिन्हाने काही पण बोलायचं हो तो मनपसंद काय ते बोली इच्छाम बोलो आज के आनंद की बधाच कार्यक्रमात समस्त पधारी परमात्मा भक्त